ડભોઈ પોલીસે 4 જેટલા પોલીસ હુમલાના આરોપીઓને પાસા હેઠળ પાલારા ભુજની જેલમાં ધકેલતા હડકંપ મચી ગયો છે। પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ગત તારીખ 3/6/2026ના રોજ બપોરના સમયે ફરજ પરના પોલીસ કર્મીઓ પર હુમલો કરી શારીરિક ઈજાઓ પહોંચાડેલ, જેની સામે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 109, 189 2, 190, 191 2, 191 3, 115, 221, 121 મુજબ ગુનો દાખલ કરેલ આ આરોપીઓને પાસા માટે ડભોઈ એડી પટેલ પીએસઆઈએ દરખાસ્ત કરી જિલ્લા કલેક્ટર તરફ મોકલી આપેલ, જે મંજૂર થતા પાસા અટકાયતીનું વોરંટ કાઢી 4 આરોપીઓને વિવિધ ટીમો બનાવી ઝડપી પાડેલ, જેમાં વારિસ અલી લિકાયત અલી સૈયદ રહેવાસી રાજપીપળા, સિકંદર ફારૂક ગરાસિયા રહેવાસી પોલીસ લાઇન પાસે, પરવેજ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયા રહેવાસી પોલીસ લાઇન પાછળ અને સૈયદ આસિફ અલી મહેબૂબ અલી રહેવાસી પત્રકાર સોસાયટી જેપી પોલીસ સ્ટેશન તાંદલજાની ધરપકડ કરી પાલરા ભુજ ખાતે મોકલી આપેલ છે।